આ આકરો ગામમાં મારો જન્મ થયો. ખેડૂતનો દીકરો છું, પણ ભણવા માટે ધોળકા અમદાવાદ જવાનું થયું અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સૌરાષ્ટ્રની રસધાર મેઘાણીભાઈની જાણીતી કૃતિ મને ભણવામાં આવી. એ વાંચ્યા પછી મને થયું કે આપણે મેઘાણીભાઈ જે કામ કર્યું ને એવું કામ આપણે કરીએ. આપણે ગામડામાંથી આવીએ છીએ, તળપદી બોલી, ભાષા, શબ્દો આપણને ખબર છે, ગામડાના પ્રસંગો પણ આપણે જાણીએ છીએ, તો મેઘાણીભાઈ જેવું કામ કેમ ના કરવું? બસ એક જ વાતનું રટણ લાગી ગયું એટલે બીજું બધું જ વાતને પડતી મૂકીને લોક સાહિત્ય તરફ હું વળી ગયો અને અમારા બાલ વિસ્તારમાં ફરી ફરીને લોકકથાઓ મેં ભેગી કરવા માંડી. એ કથાઓને લઈને એનું બાલ પ્રદેશની લોકકથાઓ મારું પુસ્તક થયું. પણ પુસ્તક થતાં પહેલાં 1964માં ભારત પાકિસ્તાનની વોર થઈ. એ વખતે આકાશવાણીએ મને શૌર્ય કથા લખવાનું સાંખ્યું કે તમે આપણા ગામડામાં જે શૌર્ય કથાઓ છે સુરાતનની, જે સરહદી વિસ્તારના ભાઈઓને કંઈક આમ સુરાતન ચડે એવી કથાઓ તમે લખો. હવે એ વખતે તો કે આપણે નવી નવી કલમ એટલે એટલા બધા એક્સપર્ટ તો નહોતા, પણ મેં પ્રયત્ન કર્યો અને મારી પહેલી જ કૃતિ શૌર્ય કથા આકાશવાણીના સ્ટેશન ડિરેક્ટરને ગમી અને પછી દર અઠવાડિયે મારી એક શૌર્ય કથાઓ આકાશવાણી ઉપર રજૂ થવા માંડી. એમ લગભગ 20 જેટલી મારી શૌર્ય કથાઓ આકાશવાણી ઉપર પ્રસારિત થઈ. એટલે બીજા લેખકો કે સાહિત્યકારો જે છે ને એમની કથાઓ કે વાર્તાઓ લખાય, છાપાઓમાં કે મેગેઝિનમાં છપાય અને પછી પુસ્તકમાં જાય. મારે તો અવળું થયું કે મારી લોકકથાઓ આકાશવાણી ઉપરથી પ્રસારિત થઈ અને પછી પુસ્તકમાં આવી. અને મજાની વાત એ છે કે 20 કથાઓનો એક સંગ્રહ થયો. મારા મિત્ર ખોડીદાસ પરમારે એના સરસ તળપદી શૈલીના ચિત્રો કરી આપ્યા અને પહેલું પુસ્તક મરદ કસુંબલ રંગ ચડે 1969માં પહેલું પુસ્તક મારું પ્રગટ થયું. એ વખતે પૂજ્ય મોટા એમનું 75 વર્ષનું અમૃત મહોત્સવની ઉજવણી એમની ચાલતી હતી. એટલે પૂજ્ય મોટા આપણા ગુજરાતના બહુ મોટા સંત થઈ ગયા. એ પૂજ્ય મોટાના અભિવાદન સમારોહમાં મારું પુસ્તક મરદ કસુંબલ રંગ ચડેનું ટાઉન હોલમાં લોકાર્પણ થયું. ત્યારે મને એમ હતું કે એકાદ પુસ્તક કરીશું તો ઘણી મોટી વાત થશે. તો એ પછી પૂજ્ય મોટાના આશીર્વાદ કહો કે જે કહો તે, એ પછી સાહેબ સરસ્વતીની આરાધના ચાલતી રહી. એક પછી એક પુસ્તકો પ્રગટ થતા રહ્યા અને આજે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોકકલા, લોકજીવન. મેઘાણીભાઈએ તો સારા કવિ હતા, નાટકકાર હતા, સાહિત્યકાર હતા અને એમણે ચારણો આ બધી ઉપર ઘણું કામ કર્યું. પણ ગુજરાતનું ગીત, સંગીત, નૃત્ય આ બધા ક્ષેત્રો મને થયું કે થોડાક ઓછા ખેડાયેલા છે. એટલે પછી ગીત, સંગીત, નૃત્ય આ બધા ક્ષેત્રમાં મેં લખવાનું શરૂ કર્યું અને આજે સરસ્વતી માતાના ચરણોમાં 110 ઉપરાંત પુસ્તકો હું આજે ગુજરાતને ભેટ આપી શક્યો છું. એમાંના ઘણા બધા પુસ્તકો યુનિવર્સિટીઓમાં પણ ટેક્સ્ટ બુક તરીકે ચાલે છે, જીપીએસસીમાં પણ રેફરન્સ બુક તરીકે મારું પુસ્તક ચાલે છે. 6મા 10મા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં પણ મારા પાઠ ચાલે છે. એ રીતે આ મારું લોક સાહિત્યનું ખેડાણ થયું. મ્યુઝિયમ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને મ્યુઝિયમમાં કેવા પ્રકારની કાળજી રાખવામાં આવી છે? પુસ્તકો અને લોક સાહિત્યનું કામ કરતાં કરતાં મેં ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના કલાકારોને માટે કામ કરવા માટે, કારણ કે પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે આજે અમારા કલાકારો રાતા આવડે રોઈ રહ્યા હતા. એના આંસુ લૂછવાના યત્કિંચિત પ્રયત્નોમાંથી ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને એ પછી લોક કલાકારોના કાર્યક્રમો કરવાની અમે શરૂઆત કરી અને ગામડાની ધરતીની ધૂળમાં રમવાવાળા બધા લોક કલાકારોના દેશ પરદેશમાં ખૂબ કાર્યક્રમો કર્યા. એ દરમિયાન મને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો અને એ પ્રસંગે મને જે કંઈ મારું 60 વર્ષનું પ્રદાન હતું
એને કારણે પદ્મશ્રી એવોર્ડ મને મળ્યો. અને એ પછી માન સન્માન એટલા બધા ચાલતા રહ્યા કે એવોર્ડ્સ, ફોટોગ્રાફ્સ, મેમેન્ટો, પુસ્તકો અને ઘણી બધી ચીજો, ચિત્રકારોના ચિત્રો ખૂબ મને પ્રેમથી મળતા રહ્યા. એટલું બધું કલેક્શન થયું, કારણ કે હું તો પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો વિદ્યાર્થી હતો. એટલે મને થયું કે આ બધી વસ્તુઓ એક જગ્યાએ સચવાઈ જાય એના માટે ઉત્તમ તો મ્યુઝિયમ સિવાય બીજે કશે રહે નહીં. અમદાવાદમાં મ્યુઝિયમ કરી શક્યો હોત, પણ મને થયું કે ભાઈ હું તો આજે લોકકલાનું કામ કરતાં કરતાં દિલ્હી સુધી પહોંચ્યો, પણ મારા વતન માટે મારું શું પ્રદાન. એટલે મને થયું કે મ્યુઝિયમ અમદાવાદમાં નથી કરવું, પણ મ્યુઝિયમ મારા વતન આકરું ગામમાં કરું ને તો આકરું ગામમાં આવનારી નવી પેઢીઓને મેં જે કંઈ કામ કર્યું છે એમાંથી એને કંઈક નવી પ્રેરણા મળે, લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોકકલાને જાળવવા માટેનું એને કંઈક ઉત્સાહ જાગે, એને નવી પેઢી એને સાચવવા માટે પ્રવૃત્ત થાય, એવી ભાવનાથી મેં મારા વતનને આ મ્યુઝિયમ વિરાસત આજે સમર્પિત કર્યું છે કે આવનારી અનેક પેઢીઓ સુધી મારું કામ નવી પેઢીના યુવાનોને આપતું રહેશે. પદ્મશ્રી તો મળે અને એનો આનંદ હોય, પણ તમને પહેલું સન્માન કયું મળ્યું અને ત્યારે તમારી જે લાગણી હતી એની વાત છે 1978ની સાલની. રાજસ્થાનમાં આવેલા ચૂરુ નામની સંસ્થા છે. ચૂરુ ગામમાં ચૂરુમાં મેઘાણીભાઈએ સાહેબ આપણું જે કામ કર્યું ને એવું મેઘાણીભાઈના કામમાંથી પ્રેરણા લઈને નગરશ્રી ચૂરુમાં એ લોકોએ લોક સાહિત્યનું ખેડાણ શરૂ કર્યું. એ વખતે મારું લોકજીવનના મોતી પુસ્તક પ્રગટ થયેલું અને એ લોકજીવનના મોતી પુસ્તકને નગરશ્રી ચૂરુ તરફથી પહેલો મેઘાણી સુવર્ણચંદ્રક 1978માં મને પ્રદાન થયો. એ મારું પહેલું મોટું માન સન્માન, 1 તોલાના સુવર્ણચંદ્રકથી મારું સન્માન થયું ને એ મારું પહેલું મોટું સન્માન. એ પછી તો અનેક ચંદ્રકો સોનાના અને બધા ઘણી જાતના મળ્યા, પણ પહેલું હું એને યાદ રાખું છું. સુબોધ કુમાર અગ્રવાલ કરીને એના આયોજક હતા અને અમદાવાદમાં આવ્યા અને અમદાવાદમાં આવીને ટાઉન હોલમાં એમણે મારું સન્માન જાહેરમાં કર્યું. ઉમરા ઢોલીની વાર્તા છે. ઉમરા ઢોલીની વાર્તા શું હતી અને આવા જે લોક સાહિત્યના ખેડાણ દરમિયાનના તમારા જે રસપ્રદ કિસ્સાઓ હોય એ શેર કરો. આકરુમાં જન્મ્યો એટલે મને થયું કે હું લોક સાહિત્યનું કામ કરું છું તો પહેલાં તો મારા ગામના પાત્રોનું મારે આલેખન કરવું. એટલે આપણા કસબીઓ નામનું 3 ભાગમાં મારા પુસ્તકો છે. એમાં અમારા આખરું ગામના રબારી, ભરવાડ, વાળંદ, બ્રાહ્મણ, આ બધા બજાણિયા, આ બધી જાતિઓના રેખાચિત્રો મેં કર્યા છે. એમાં એક રેખાચિત્ર અમારા ઢોલેનું આખરું ગામના પાદરમાં, ઉગમના પાદરમાં એમનું આજે ઘર છે. એ અમરાભાઈનું મેં રેખાચિત્ર એમાં તૈયાર કર્યું આપણા કસબીઓમાં, અને એને કારણે 6થા ધોરણમાં એ અમરાભાઈનો પાઠ 6થા ધોરણની ટેક્સ્ટ બુકમાં આવ્યો. એટલે આખા ગુજરાતના બાળકો 5 વર્ષ સુધી અમરાભાઈ ઢોલેને ભણ્યા. એટલું જ નહીં, પણ અમરાભાઈની પ્રસિદ્ધિ એટલી બધી થઈ ગઈ કે શાળા કોલેજના વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ અમરાભાઈનો ઢોલ સાંભળવા માટે આકરુમાં આવતા અને અમરાભાઈને મળતા અને એનો ઢોલ સાંભળતા. એ પછી એથી વિશેષ પેલેસ ઓન વ્હીલ્સ, જે મહારાજાઓના સલૂનોની ટ્રેન ઇન્ડિયામાં ફરવા નીકળીને ત્યારે અમરાભાઈને, સોમાભાઈને આ બધાને પેલેસ ઓન વ્હીલ્સમાં ફરવા માટે લઈ ગયા. એણે શું કરવાનું કે ત્યાં સ્ટેશન આવે ત્યાં ઉતરીને ઢોલ શરણાઈ વગાડવાનું, ટ્રેન ઉપડે એટલે બેસી જવાનું. એ અમરાભાઈ આખું ઓલ ઇન્ડિયા પેલેસ ઓન વ્હીલ્સમાં ફરી આવ્યા. મેં તો હજી અડધું ઇન્ડિયા નથી જોયું. અને જૈન લોકોના વરઘોડામાં પણ અમે અમરાભાઈને લઈ ગયેલા. હિતરુચિ વિજયજી મહારાજ સાહેબનો વરઘોડો થયો, અમે 1000 કલાકારોમાં અમરાભાઈ પણ હતા. એટલે મહારાજ સાહેબે એને બોલાય કે અમરાભાઈ આવે છે. મેં કહું હા. તો અમરાભાઈ જઈને હાથ જોડીને ઊભા રહે. મહારાજ સાહેબ કે અમરાભાઈ, મારી દીક્ષામાં તમે આવ્યા, ધન્ય થઈ ગયો, અને આશીર્વાદ આપ્યા. પછી અમરાભાઈ કે બાપુ મકાન કર્યું છે પણ છાપરાનો વ્યાપ નથી.
પછી મારા સાહેબ એની રીતે એના ભાઈઓને કહીને નવાઈ એ અમરાભાઈ પણ એક અમરાભાઈનું અમર પાત્ર થઈ ગયું. એટલે આકરું કહ્યું તો કે અમરાભાઈ વાળું જોરાવરસિંહનું કોઈ નથી કહેતું. એટલે મજાની વાત એ છે કે ભાઈ મારા કલાકારોને મારા કરતાં વિશેષ સન્માન મળે ને તો મને ગમે. અરે અમારી ગુલાબો રસ્તા ઉપર નાચનારી મદારણ બાઈ સાહેબ એને ગુજરાતમાં પહેલી વાર લઈ આવ્યા અને આજે દેશ પરદેશમાં એને ફરતી કરી દુનિયાના 120 દિવસોમાં એ અભણ મદારણ કાલબેલિયા રાજસ્થાનનું કાલબેલિયા નૃત્ય કરી આવી. પદ્મશ્રી એવોર્ડ એને 2016માં મળ્યો, આપણને બાપુ 2019માં મળ્યો. પણ એને મળ્યો એનો મને વિશેષ આનંદ થયો. મારા કલાકારનું સન્માન થયું. આ આકરો ગામમાં મારો જન્મ થયો. ખેડૂતનો દીકરો છું, પણ ભણવા માટે ધોળકા અમદાવાદ જવાનું થયું અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સૌરાષ્ટ્રની રસધાર મેઘાણીબાઈની જાણીતી કૃતિ મને ભણવામાં આવી. એ વાંચ્યા પછી મને થયું કે આપણે મેઘાણીબાઈ જે કામ કર્યું ને એવું કામ આપણે કરીએ. આપણે ગામડામાંથી આવીએ છીએ, તળપદી બોલી ભાષા શબ્દો આપણને ખબર છે, ગામડાના પ્રસંગો પણ આપણે જાણીએ છીએ. તો મેઘાણીબાઈ જેવું કામ કેમ ના કરવું? બસ એક જ વાતનું રટણ લાગી ગયું એટલે બીજું બધું જ વાતને પડતી મૂકીને લોક સાહિત્ય તરફ હું વળી ગયો અને અમારા બાલ વિસ્તારમાં ફરી ફરીને લોકકથાઓ મેં ભેગી કરવા માંડી. એ કથાઓને લઈને એનું બાલ પ્રદેશની લોકકથાઓ મારું પુસ્તક થયું. પણ પુસ્તક થતાં પહેલાં 1964માં ભારત પાકિસ્તાનની વોર થઈ. એ વખતે આકાશવાણીએ મને શૌર્ય કથા લખવાનું સાંખ્યું કે તમે આપણા ગામડામાં જે શૌર્ય કથાઓ છે સુરાતનની, જે સરહદી વિસ્તારના ભાઈઓને કંઈક આમ સુરાતન ચડે એવી કથાઓ તમે લખો. હવે એ વખતે તો કે આપણે નવી કલમ એટલે એટલા બધા એક્સપર્ટ તો નહોતા, પણ મેં પ્રયત્ન કર્યો અને મારી પહેલી જ કૃતિ શૌર્ય કથા આકાશવાણીના સ્ટેશન ડિરેક્ટરને ગમી અને પછી દર અઠવાડિયે મારી એક શૌર્ય કથાઓ આકાશવાણી ઉપર રજૂ થવા માંડી. એમ લગભગ 20 જેટલી મારી શૌર્ય કથાઓ આકાશવાણી ઉપર પ્રસારિત થઈ. એટલે બીજા લેખકો કે સાહિત્યકારો જે છે ને એમની કથાઓ કે વાર્તાઓ લખાય, છાપાઓમાં કે મેગેઝિનમાં છપાય અને પછી પુસ્તકમાં જાય. મારે તો અવળું થયું કે મારી લોકકથાઓ આકાશવાણી ઉપરથી પ્રસારિત થઈ અને પછી પુસ્તકમાં આવી. અને મજાની વાત એ છે કે 20 કથાઓનો એક સંગ્રહ થયો. મારા મિત્ર ખોડીદાસ પરમારે એના સરસ તળપદી શૈલીના ચિત્રો કરી આપ્યા અને પહેલું પુસ્તક મરદ કસુંબલ રંગ ચડે 1968માં પહેલું પુસ્તક મારું પ્રગટ થયું. એ વખતે પૂજ્ય મોટા એમનું 75 વર્ષનું અમૃત મહોત્સવની ઉજવણી એમની ચાલતી હતી. એટલે પૂજ્ય મોટા આપણા ગુજરાતના બહુ મોટા સંત થઈ ગયા. એ પૂજ્ય મોટાના અભિવાદન સમારોહમાં મારું પુસ્તક મરદ કસુંબલ રંગ ચડે એટલું ટાઉન હોલમાં લોકાર્પણ થયું. ત્યારે મને એમ હતું કે એકાદ પુસ્તક કરીશું તો ઘણી મોટી વાત થશે. તો એ પછી પૂજ્ય મોટાના આશીર્વાદ કહો કે જે કહો તે, એ પછી સાહેબ સરસ્વતીની આરાધના ચાલતી રહી. એક પછી એક પુસ્તકો પ્રગટ થતા રહ્યા અને આજે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલા, લોક જીવન. મેઘાણીભાઈએ તો સારા કવિ હતા, નાટકકાર હતા, સાહિત્યકાર હતા અને એમણે ચારણો આ બધું ઉપર ઘણું કામ કર્યું. પણ ગુજરાતનું ગીત, સંગીત, નૃત્ય આ બધા ક્ષેત્રો મને થયું કે થોડાક ઓછા ખેડાયેલા છે. એટલે પછી ગીત, સંગીત, નૃત્ય આ બધા ક્ષેત્રમાં મેં લખવાનું શરૂ કર્યું અને આજે સરસ્વતી માતાના ચરણોમાં 110 ઉપરાંત પુસ્તકો હું આજે ગુજરાતને ભેટ આપી શક્યો છું. એમાંના ઘણા બધા પુસ્તકો યુનિવર્સિટીઓમાં પણ ટેક્સ્ટ બુક તરીકે ચાલે છે, જીપીએસસીમાં પણ રેફરન્સ બુક તરીકે મારું પુસ્તક ચાલે છે. 6મા 10મા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં પણ મારા પાઠ ચાલે છે.
એ રીતે આ મારું લોક સાહિત્યનું ખેડાણ થયું. સાહેબ, મ્યુઝિયમ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને મ્યુઝિયમમાં કેવા પ્રકારની કાળજી રાખવામાં આવી છે? પુસ્તકો અને લોક સાહિત્યનું કામ કરતાં કરતાં મેં ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના કલાકારોને માટે કામ કરવા માટે, કારણ કે પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે આજે અમારા કલાકારો રાતા આવડે રોઈ રહ્યા હતા. એના આંસુ લૂછવાના યત્કિંચિત પ્રયત્નોમાંથી ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને એ પછી લોક કલાકારોના કાર્યક્રમો કરવાની અમે શરૂઆત કરી અને ગામડાની ધરતીની ધૂળમાં રમવાવાળા બધા લોક કલાકારોના દેશ પરદેશમાં ખૂબ કાર્યક્રમો કર્યા. એ દરમિયાન મને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો અને એ પ્રસંગે મને જે કંઈ મારું 60 વર્ષનું પ્રદાન હતું એને કારણે પદ્મશ્રી એવોર્ડ મને મળ્યો. અને એ પછી માન સન્માન એટલા બધા ચાલતા રહ્યા કે એવોર્ડ્સ, ફોટોગ્રાફ્સ, મેમેન્ટો, પુસ્તકો અને ઘણી બધી ચીજો, ચિત્રકારોના ચિત્રો ખૂબ મને પ્રેમથી મળતા રહ્યા. એટલું બધું કલેક્શન થયું, કારણ કે હું તો પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો વિદ્યાર્થી હતો. એટલે મને થયું કે આ બધી વસ્તુઓ એક જગ્યાએ સચવાઈ જાય એના માટે ઉત્તમ તો મ્યુઝિયમ સિવાય બીજે કશે રહે નહીં. અમદાવાદમાં મ્યુઝિયમ કરી શક્યો હોત, પણ મને થયું કે ભાઈ હું તો આજે લોકકલાનું કામ કરતાં કરતાં દિલ્હી સુધી પહોંચ્યો, પણ મારા વતન માટે મારું શું પ્રદાન. એટલે મને થયું કે મ્યુઝિયમ અમદાવાદમાં નથી કરવું, પણ મ્યુઝિયમ મારા વતન આકરું ગામમાં કરું ને તો આકરું ગામમાં આવનારી નવી પેઢીઓને મેં જે કંઈ કામ કર્યું છે એમાંથી એને કંઈક નવી પ્રેરણા મળે, લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોકકલાને જાળવવા માટેનું એને કંઈક ઉત્સાહ જાગે, એને નવી પેઢી એને સાચવવા માટે પ્રવૃત્ત થાય એવી ભાવનાથી મેં મારા વતનને આ મ્યુઝિયમ વિરાસત આજે સમર્પિત કર્યું છે કે આવનારી અનેક પેઢીઓ સુધી મારું કામ નવી પેઢીના યુવાનોને આપતું રહેશે. પદ્મશ્રી તો મળે અને એનો આનંદ હોય, પણ તમને પહેલું સન્માન કયું મળ્યું અને ત્યારે તમારી જે લાગણી હતી એની વાત છે 1978ની સાલની. રાજસ્થાનમાં આવેલા ચૂરુ નામની સંસ્થા છે. ચૂરુ ગામમાં ચૂરુમાં મેઘાણીભાઈએ સાહેબ આપણું જે કામ કર્યું ને એવું મેઘાણીભાઈના કામમાંથી પ્રેરણા લઈને નગરશ્રી ચૂરુમાં એ લોકોએ લોક સાહિત્યનું ખેડાણ શરૂ કર્યું. એ વખતે મારું લોકજીવનના મોતી પુસ્તક પ્રગટ થયેલું અને એ લોકજીવનના મોતી પુસ્તકને નગરશ્રી ચૂરુ તરફથી પહેલો મેઘાણી સુવર્ણચંદ્રક 1978માં મને પ્રદાન થયો. એ મારું પહેલું મોટું માન સન્માન, 1 તોલાના સુવર્ણચંદ્રકથી મારું સન્માન થયું ને એ મારું પહેલું મોટું સન્માન. એ પછી તો અનેક ચંદ્રકો સોનાના ને બધા ઘણી જાતના મળ્યા, પણ પહેલું હું એને યાદ રાખું છું. સુબોધ કુમાર અગ્રવાલ કરીને એના આયોજક હતા અને અમદાવાદમાં આવ્યા અને અમદાવાદમાં આવીને ટાઉન હોલમાં એમણે મારું સન્માન જાહેરમાં કર્યું. અમરા ઢોલીની વાર્તા છે. અમરા ઢોલીની વાર્તા શું હતી અને આવા જે લોક સાહિત્યના ખેડાણ દરમિયાનના તમારા જે રસપ્રદ કિસ્સાઓ હોય એ શેર કરો. આકરુમાં જન્મ્યો એટલે મને થયું કે હું લોક સાહિત્યનું કામ કરું છું તો પહેલાં તો મારા ગામના પાત્રોનું મારે આલેખન કરવું. એટલે આપણા કસબીઓ નામનું 3 ભાગમાં મારા પુસ્તકો છે. એમાં અમારા આખરું ગામના રબારી, ભરવાડ, વાળંદ, બ્રાહ્મણ, આ બધા બજાણિયા, આ બધી જાતિઓના રેખાચિત્રો મેં કર્યા છે. એમાં એક રેખાચિત્ર અમારા ઢોલેનું આખરું ગામના પાદરમાં, ઉગમના પાદરમાં એમનું આજે ઘર છે. એ અમરાભાઈનું મેં રેખાચિત્ર એમાં તૈયાર કર્યું આપણા કસબીઓમાં અને એને કારણે 6થા ધોરણમાં એ અમરાભાઈનો પાઠ 6થા ધોરણની ટેક્સ્ટ બુકમાં આવ્યો. એટલે આખા ગુજરાતના બાળકો 5 વર્ષ સુધી અમરાભાઈ ઢોલેને ભણ્યા. એટલું જ નહીં, પણ અમરાભાઈની પ્રસિદ્ધિ એટલી બધી થઈ ગઈ કે શાળા કોલેજના વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ અમરાભાઈનો ઢોલ સાંભળવા માટે આકરુમાં આવતા અને અમરાભાઈને મળતા અને એનો ઢોલ સાંભળતા. એ પછી એથી વિશેષ પેલેસ ઓન વ્હીલ્સ જે
મહારાજાઓના સલૂનોની ટ્રેન ઇન્ડિયામાં ફરવા નીકળીને ત્યારે અમરાભાઈને, સોમાભાઈને આ બધાને પેલેસ ઓન વ્હીલ્સમાં ફરવા માટે લઈ ગયા. એણે શું કરવાનું કે ત્યાં સ્ટેશન આવે ત્યાં ઉતરીને ઢોલ શરણાઈ વગાડવાનું, ટ્રેન ઉપડે એટલે બેસી જવાનું. એ અમરાભાઈ આખું ઓલ ઇન્ડિયા પેલેસ ઓન વ્હીલ્સમાં ફરી આવ્યા. મેં તો હજી અડધું ઇન્ડિયા નથી જોયું. અને જૈન લોકોના વરઘોડામાં પણ અમે અમરાભાઈને લઈ ગયેલા. હિતરુચિ વિજયજી મહારાજ સાહેબનો વરઘોડો તો એમાં 1000 કલાકારોમાં અમરાભાઈ પણ હતા. એટલે મહારાજ સાહેબે એને બોલાય કે અમરાભાઈ આવે છે. મેં કહું હા. તો અમરાભાઈ જઈને હાથ જોડીને ઊભા રહે. મહારાજ સાહેબ કે અમરાભાઈ મારી દીક્ષામાં તમે આવ્યા, ધન્ય થઈ ગયો, અને આશીર્વાદ આપ્યા. પછી અમરાભાઈ કે બાપુ મકાન કર્યું છે પણ છાપરાનો વ્યાપ નથી. પછી મહારાજ સાહેબ એને એની રીતે એના ભાઈઓને કહીને નવાઈ એ અમરાભાઈ પણ એક અમરાભાઈનું અમર પાત્ર થઈ ગયું. એટલે આકરું કહ્યું તો કે અમરાભાઈ વાળું જોરાવરસિંહનું કોઈ નથી કહેતું. એટલે મજાની વાત એ છે કે ભાઈ મારા કલાકારોને મારા કરતાં વિશેષ સન્માન મળે ને તો મને ગમે. અરે અમારી ગુલાબો રસ્તા ઉપર નાચનારી મદારણ બાઈ સાહેબ એને ગુજરાતમાં પહેલી વાર લઈ આવ્યા અને આજે દેશ પરદેશમાં એને ફરતી કરી. દુનિયાના 120 દેશોમાં એ અભણ મદારણ કાલબેલિયા, રાજસ્થાનનું કાલબેલિયા નૃત્ય કરી આવી. પદ્મશ્રી એવોર્ડ એને 2016માં મળ્યો. આપણને બાપુ 2019માં મળ્યો. પણ એને મળ્યો એનો મને વિશેષ આનંદ હોય. મારા કલાકાર